નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે પાછા એક નવા જ વિડીયો સાથે આપણે પાછા મળ્યા છીએ. આજનો વિષય નામાના મૂળ તત્વો અને ધોરણ 12. નામાના મૂળ તત્વો એકાઉન્ટ અને ધોરણ 12, જેમાં આપણે એક ચેપ્ટર રનિંગમાં હતા, જે ભાગ 2 ની અંદર છેલ્લું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રકમાં આપણે બે પ્રવૃત્તિના દાખલા મેં ગયા વિડીયોની અંદર સમજાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, એક નાણાકીય પ્રવૃત્તિ અને એક રોકાણ પ્રવૃત્તિના દાખલા મેં સમજાવી દીધા છે. આજે આપણે કામગીરી પ્રવૃત્તિની અંદર જે બાબતો વિગતો આવે છે એ પહેલા આપણે સમજવાની છે. ત્યાર પછીની ફોર્મ્યુલા હું સમજાવીશ અને ત્યાર પછી હું દાખલો ગણાવીશ. વિદ્યાર્થી મિત્રો, તો કામગીરી પ્રવૃત્તિનો આપણે દાખલામાં 15, સ્વાધ્યાયમાં દાખલા 15, 16 અને 17 જે આપેલા છે તેને ગણવા માટે આપણે પહેલા અહીંયા થોડી થિયરી આપણે ભણવી પડશે. કામગીરી પ્રવૃત્તિમાં આપણે ઉપજ સર્જનની પ્રવૃત્તિને કામગીરી પ્રવૃત્તિ કહેવામાં આવે છે, જે આપણે થિયરીમાં ભણેલા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વોમાં ભાગ 2 છેલ્લું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રકની અંદર આપણે છેલ્લી પ્રવૃત્તિની આજે આપણે ચર્ચા કરીશું અને એ ચર્ચા પછી તેનો દાખલો પણ આપણે ગણાવવાનો છે. અને આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પેપરમાં પૂછાયેલો છે. આ ચેપ્ટર 8 ગુણનું છે. વિદ્યાર્થી મિત્રો, 8 ગુણ આવશે. મારા આગળના વિડીયો તમે જોવાનું રાખજો અને જોશો તો વધારે ખબર પડશે. થિયરી મેં પણ એ થિયરી વાળો મેં વિડીયો અપલોડ કરેલો છે, તો એ ખાસ અચૂક જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આજે એક પહેલી પદ્ધતિ હતી, એટલે કે પ્રવૃત્તિ હતી કામગીરી પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, બે પ્રવૃત્તિ તમે સમજાવી દીધી છે. આજે આપણે કામગીરી પ્રવૃત્તિનો દાખલો સમજવા માટે ચાલુ મિલકત અને ચાલુ દેવામાં રોકડ વધે કે ઘટે તે નીચે પ્રમાણે આપણે સમજાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, કામગીરી પ્રવૃત્તિમાં જે કામગીરી પ્રવૃત્તિના ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક તમારે જાણવું હશે તો તમારે દાખલામાં તમને આ બે વિગતો આપવામાં આવી છે, ચાલુ મિલકતો અને ચાલુ દેવા. આ બે વિગતો આપણે જો થિયરી પાર્ટ્સમાં નહીં સમજાવીએ અને સમજાવીશું નહીં તો તમને ખબર નહીં પડે કે આપણે કઈ રીતે એ રોકડ ઉમેરીએ છીએ કે રોકડ બાદ કરીએ છીએ. તો આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ. તો પહેલા હું ચાલુ મિલકતનો એક નિયમ બનાવીશું કે ચાલુ મિલકતોમાં રોકડ વધે કે ઘટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલુ મિલકતોમાં રોકડ વધે કે ઘટે કયા નિયમ પ્રમાણે જશે આ નિયમ, તો આપણે પહેલા તો સમજતા પહેલા આપણે ચાલુ મિલકતો કઈ કઈ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, દાખલાની અંદર એવી કઈ વિગતો સર આપેલી હશે કે જેને અમે ચાલુ મિલકત તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્ષિક હિસાબોમાં ભણેલા છીએ કે બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતોનો આપણે ટોપિક સમજાવ્યો છે અને એમાં બિન ચાલુ મિલકતના બે નામ છે, સ્થિર મિલકતો અને લાંબા ગાળાની મિલકતો. તો એના ઉદાહરણ હું તમને આપું: જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પાઘડી, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, પેટન્ટ. આ બધી મિલકતો વિદ્યાર્થી મિત્રો બિન ચાલુ મિલકત કહેવામાં આવે છે, કાયમી મિલકત તરીકે ઓળખવામાં આવે છે, સ્થિર મિલકત તરીકે ઓળખવામાં આવે છે. આ બધી આપણી ધંધાની બિન ચાલુ, સ્થિર અને કાયમી મિલકત કહેવામાં આવે છે. પણ અહીંયા તમને ચાલુ મિલકતનો ટોપિક આપેલો છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે ચાલુ મિલકતો કઈ કઈ કહેવાય કે જે ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જતી હોય એવી તમામ પ્રકારની મિલકતોની આપણે ચાલુ મિલકત કે પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો એવી કયા ઉદાહરણ છે, તો આ ઉદાહરણ તમે નોટબુકની અંદર નોંધ રાખજો અને યાદ પણ રાખવાનું છે, તમને આવડે છે. જરા બોલો તો વિદ્યાર્થી મિત્રો, કોઈને આવડશે? દેવાદારો. ઓકે, ચલો દેવાદારો યાદ રાખજો. દેવાદારો ચાલુ મિલકતમાં આવે છે. દેવાદારો ચાલુ મિલકતમાં આવે છે. ત્યાર પછી લેણી હુંડી, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બોલો તો કોઈને આવડશે? ઓકે, સરસ, વેરી ગુડ. આખર સ્ટોક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો, બધા પણ અહીંયા ધ્યાન આપીશું. દેવાદારો, લેણી હુંડી, આખર સ્ટોક. હવે કોઈ વિદ્યાર્થી કે રોકડ શિલ્લક, બેંક શિલ્લક. વિદ્યાર્થી મિત્રો, આપણે રોકડ વધે કે ઘટે એવો પોઈન્ટ આપણે સમજવાનું છે. રોકડ શિલ્લક, બેંક શિલ્લક એ ચાલુ મિલકતમાં આવે છે, એ ચોક્કસ બાબત છે. પણ અહીંયા રોકડ શિલ્લક, બેંક શિલ્લકનો તમને દાખલામાં એવી કોઈ વિગત આપવામાં આવશે નહીં. પણ આ બધી મેટર તમને આપવામાં આવશે. દેવાદારો, લેણી હુંડી, આખર સ્ટોક,
ત્યાર પછી મળવાની બાકી આવક, વિદ્યાર્થી મિત્રો મળવાનું બાકી લેણું છે જે મિલકત લેણા બાજુ જે ચાલુ મિલકતમાં આપણે લખવામાં આવે છે, ત્યાર પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ, અગાઉથી ચૂકવેલ ખર્ચ. વિદ્યાર્થી મિત્રો જે પણ અહીંયા પોઈન્ટ્સ લખાવું છે એ જ દાખલામાં તમને આવશે. ચાલુ મિલકત ઓળખતા શીખજો. ચાલુ મિલકત ઓળખવાનું ખાસ તમારે ધ્યાન આપવાનું છે. તો અહીંયા દેવાદારો લેણી ઊંડી, દેવાદારો એટલે કે પાછળ લેણી ઊંડી હોય, આખર સ્ટોક છે, મળવાનું બાકી લેણું છે, આ અગાઉથી ચૂકવેલ લેણું કહેવાય. આ બંને લેણા કહેવાય વિદ્યાર્થી મિત્રો. પણ એક અગાઉથી ચૂકવેલ, તો વારે ઘડી એક અગાઉથી ચૂકવેલ તમારા દાખલામાં પૂછાય છે, દેવાદારો પણ પૂછાય છે, લેણી ઊંડી પણ પૂછાય છે અને સ્ટોક પણ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો રોકડ શિલ્લક, બેંક શિલ્લક પણ એક ચાલુ મિલકતમાં આવે છે, પણ પરંતુ તે અહીંયા આપણે ધ્યાનમાં નથી લેવામાં આવતી, કારણ કે રોકડ વધે કે ઘટે એ પોઈન્ટ છે અહીંયા આપેલો છે માટે. તો અહીંયા ફરી એક વખત ધ્યાન આપજો. ચાલુ મિલકતમાં કોનો સમાવેશ થાય વિદ્યાર્થી મિત્રો? આ ઉદાહરણ તમને એક્ઝામ્પલ યાદ હશે તો આપણે દાખલામાં એને ઓળખવામાં કોઈ તકલીફ પડશે નહીં. તો આ નોંધ રાખજો, નોંધ લખી રાખવાની. હવે નિયમ, રોકડ વધે કે ઘટે એનો નિયમ હું લખું છું અહીંયા. નિયમ ધ્યાનથી તમે નોંધ રાખજો. અહીંયા લખું છું અહીંયા વિદ્યાર્થી મિત્રો એક નિયમ લખ્યો છે ચાલુ મિલકતનો. આપણે આ આઈએમપી છે, આ પોઈન્ટ ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા મેં લખ્યું છે ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે, ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે, ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચાલુ મિલકત વધશે તો રોકડ માઇનસમાં જશે, ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે. ઓ સાહેબ અમને ખબર કઈ રીતે પડે? આ તમને નિયમ પ્રમાણે અમને હજી સમજણ પડી નથી. તો ચાલો આપણે બાજુમાં સમજીએ. આપણે અહીંયા 2017 અને 2016 લખું છું. આ ચાલુ વર્ષ, આ ગયું વર્ષ. સમજો વિદ્યાર્થી મિત્રો, એટલે કે પાછલું વર્ષ. અહીંયા દેવાદારો લખું છું, લેણી ઊંડી, લેણી ઊંડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો અહીંયા લખું છું 4 લાખ રૂપિયા, અહીંયા આપણે 3 લાખ રૂપિયા લખીએ, અહીંયા 6 લાખ લખીશું, તો અહીંયા 8 લાખ લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો દેવાદાર શું છે મેં હમણાં સમજાવ્યું. દેવાદાર શેમાં આવે છે? ચાલુ મિલકતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાલુ મિલકતમાં સમાવેશ દેવાદારનો કરવામાં આવે છે. તો દેવાદાર શું શેમાં આવશે? ચાલુ મિલકત. તો ચાલુ મિલકતનો નિયમ યાદ રાખો, ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે, ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે, એટલે રોકડ બાદ થશે. એ ફોર્મ્યુલાની અંદર કઈ રીતે આવે હું સમજાવું છું તમને વિદ્યાર્થી મિત્રો. પણ પહેલો આપણે નિયમ યાદ રાખીશું કે ચાલુ મિલકત વધે તો અહીંયા જો ઉદાહરણ સાથે અહીંયા જોઈ લો એક એક્ઝામ્પલ. દેવાદાર શું કહેવાય? ચાલુ મિલકત. તો 2017 ચાલુ વર્ષ કહેવાય અને ગઈ વર્ષ. તો અહીંયા ચાલુ વર્ષની કિંમત વધારે એટલે ચાલુ મિલકત અહીંયા કેટલી છે? 4 લાખ. તો અહીંયા કેટલી છે? 3 લાખ. તો ચાલુ મિલકત વધારે છે વિદ્યાર્થી મિત્રો. જો ચાલુ મિલકત વધે છે, ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે, એટલે 4 લાખમાંથી 3 લાખ બાદ થાય એટલે કેટલા? 1 લાખ રોકડ ઘટે છે. વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી હશે. ઉદાહરણ જુઓ, 2017 ચાલુ વર્ષ, 2016 ગયું વર્ષ. તો ચાલુ મિલકત કઈ કહેવાય? ચાલુ વર્ષની 2017 ચાલુ વર્ષ આપણે ધ્યાનમાં રાખવાનું થશે. તો અહીંયા દેવાદાર 4 લાખ છે એટલે અહીંયા 3 લાખ. તો બંનેની કમ્પેરિઝન કરો, કઈ કિંમત વધુ છે? તો 2017. તો 2017 પર ધ્યાનમાં લો. ચાલુ મિલકત વધે, એ ચાલુ મિલકતની રકમ વધારે છે, તો ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે. કેટલા ઘટે? 1 લાખ રૂપિયા. અહીંયા લખું છું 1 લાખ રૂપિયા રોકડ ઘટે. તો આ માઇનસ જાય, ઘટે એટલે બાદ, ઘટે એટલે વિદ્યાર્થી મિત્રો બાદ થાય. સમજણ પડી કે ના પડી વિદ્યાર્થી મિત્રો? એ રીતે બીજું ઉદાહરણ પાછું લેણી ઊંડી ચાલુ મિલકતનું જ આવે. તો અહીંયા સેન્ટેન્સ જો ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે. તો અહીંયા ચાલુ મિલકત કેટલી છે? 6 લાખ રૂપિયા. તો અહીંયા કેટલી છે? ગયા વર્ષની 8.
તો ચાલુ મિલકત એટલે ચાલુ વર્ષ જુઓ તમે, એ ધ્યાનમાં આપવાનું છે. ચાલુ મિલકત અહીંયા ઘટી છે, અહીંયા ઘટે છે, તો રોકડ શું થશે? વધે છે. તો અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ, તો બંને વચ્ચેનો ડિફરન્સ 2 લાખ રૂપિયા. રોકડમાં પ્લસ થશે, વધારો થશે. વિદ્યાર્થી મિત્રો, તો નિયમ ફરી એક વખત અહીંયા સમજી લેજો. આ નિયમનો એપ્લાય કરવાનો થશે. આવા દાખલા વારે ઘડી એમને પૂછેલા છે. ચાલુ મિલકત વધે, ચાલુ મિલકતની ટૂંકમાં ચાલુ મિલકતની સાહેબ વધારે રકમ હોય, ચાલુ મિલકત કઈ કહેવાય? ચાલુ વર્ષની, ચાલુ વર્ષની, ચાલુ વર્ષની. તો ચાલુ વર્ષની રકમ વધે અને ગયા વર્ષની રકમ ઓછી હોય તો ચાલુ મિલકત વધે તો રોકડ બાદ થાય, રોકડ ઘટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને ચાલુ મિલકત ઘટે 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 6 લાખ ને 8 લાખ ચાલુ વર્ષની રકમ ઓછી હોય અને ગયા વર્ષની રકમ વધારે હોય તો બાકીનો તફાવત જે પડે છે એ રોકડ શું થાય છે? વધે છે, પ્લસમાં જાય. એટલે કે આનો વેચ સંબંધ કહેવાય. આ બંનેનો સંબંધ કેવો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? વેચ. એ તમે લખજો, એક વેચ સંબંધ. વિદ્યાર્થી મિત્રો, તમારા વિકલ્પની અંદર પૂછાય કે ચાલુ મિલકતમાં ચાલુ મિલકત કયો નિયમ ધરાવે છે, કયો સંબંધ ધરાવે છે? તો વેચ સંબંધ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. વ્યસ્ત, વ્યસ્ત એટલે વિરુદ્ધાર્થી, વ્યસ્ત એટલે વિરુદ્ધાર્થી. જો વધે તો ઘટે, ઘટે તો વધે. ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે, ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે, એટલે એનું નામ પડ્યું વ્યસ્ત સંબંધ. વ્યસ્ત સંબંધ. ચાલુ મિલકત કયો સંબંધ દર્શાવે છે? વેચ સંબંધ. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને ચાલુ મિલકતના નિયમમાં જે આ ટોપિક્સ મેં અહીંયા ભણાવવાનું ચાલુ કર્યું તો હવે તમને ખબર પડી છે રોકડ વધે કે ઘટે, કયામાં વધશે? તો ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે, ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ બધાને? ઓકે ભાઈ, તમને ખબર પડી? ઓકે ડન. ચલો, ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે, ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે. આ નિયમ મોસ્ટ ટાઈમ સ્ક્રીનશોટ પાડી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. પાડી લીધો ને? ઓકે ડન. તો ચાલુ મિલકતનો અહીંયા ટોપિક મેં પૂરો કર્યો છે. ચાલુ મિલકત શું છે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? જે ઝડપી રોકડમાં રૂપાંતર થાય, એટલે કે દેવાદારો, લેણી હુંડી, આખર સ્ટોક, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચ, આ બધું દાખલામાં તમને આપવામાં આવ્યું હશે. એને તમારે ઓળખવાનું છે કે ચાલુ મિલકત કઈ છે, એ તમે ઓળખી નાખજો. અને ઓળખો તો પછી નિયમ યાદ રાખવાનું. ચાલુ મિલકત વધે તો રોકડ બાદ થાય, ચાલુ મિલકત ઘટે તો રોકડ પ્લસ થાય. ટૂંકમાં વ્યસ્ત સંબંધ. વધે તો ઘટે, ઘટે તો વધે. તો કઈ રીતે વધે છે? ચાલુ વર્ષ યાદ રાખવાનું છે. દાખલામાં 17 ચાલુ વર્ષે એની રકમ વધારે હોય તો ચાલુ મિલકત વધે અને ગયા વર્ષની એટલે પાછલા વર્ષની ઘટે. અન્ડરસ્ટેન્ડ? ખબર પડી કે ના પડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ચાલુ મિલકતનું તમને સમજણ પડી ગઈ હશે. તો નેક્સ્ટમાં આપણે જઈએ ચાલુ દેવું. ચાલુ દેવામાં જઈએ તો સ્ક્રીનશોટ પાડી લેજો. હું અહીંયા ડિલીટ કરું છું, ધ્યાનથી તમે એનું ખાસ સ્ક્રીનશોટ પાડીને ચોપડામાં ઉતારી દેજો. વિડીયો સ્ટોપ કરીને ઉતારી દેજો. કયો સંબંધ છે? બેસ્ટ. હવે નેક્સ્ટ પોઈન્ટ સમજીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે ચાલુ દેવા, હવે ચાલુ દેવામાં રોકડ વધે કે ઘટે સમજીએ. પાછો નિયમ ને એ પહેલા નિયમ પહેલા એના ઉદાહરણો લઈએ આપણે. ચાલુ દેવું ઓળખતો પાછું આવડતું આવવું જોઈએ તો જ દાખલામાં પાછો આ નિયમ એપ્લાય થશે. તો ચાલુ દેવું ઓળખવા માટે આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ ચલો ભાઈ પાછળ તમને આવડે છે? બોલો તો. ઓકે, લેણદાર. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. લેણદારો. ત્યાં દેવાદારો હતા, લેણદારો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આની પાછળ દેવી હુંડી આવે. દેવી હુંડી, દેવી હુંડી. આ દેવું છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી તમે જો. લેણદારો, દેવી હુંડી, લેણદારો, દેવી હુંડી. બીઓડી, બીઓડી બેંક ઓવરડ્રાફ્ટ. શોર્ટમાં મેં લખ્યું છે, સમજી લેજો તમે. બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ. ત્યાર પછી અહીંયા ત્યાર પછી ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા. આપણે હવાલામાં બધું શીખવાડેલું છે. જે અમારા જૂના વિદ્યાર્થીઓ છે એમને સમજણ પડી જશે. ચૂકવવાનું બાકી એ પેઢી કે કંપની માટે દેવું ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ચૂકવવાનું બાકી, અગાઉથી મળેલ આવક, અગાઉથી મળેલ આવક,
આ પણ તમારા એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો. લેણદારો, દેવી ઊંડી, બીઓડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, આ દેવા છે, ચાલુ દેવા, નાના દેવા, ટૂંકા ગાળાના દેવા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે ચોપડામાં કે નોટ્સબુકમાં પહેલા તો નોંધી લો, સ્ક્રીનશોટ પાડતા રહેજો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનો પોઈન્ટ છે. ચાલુ દેવું ઘટે કે વધે, રોકડ વધે કે ઘટે સમજવા માટે પહેલા તો ઓળખતા આવડતું હોવું જોઈએ. તમે દેવું કયું કહેવાય, કઈ વિગતને આપણે દેવું કહેવામાં આવે છે એ સમજો. ચાલુ મિલકત કઈ કહેવાય? દેવાદારો લેણી ઊંડી, અહીંયા લેણદારો દેવી ઊંડી. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ત્યાં આખર સ્ટોક હતો એ બેંક ઓવરડ્રાફ્ટ એટલે બીઓડી, ચૂકવવાના બાકી ખર્ચા એટલે દેવું કહેવાય. અગાઉથી મળેલ આવક દેવું કહેવામાં આવે છે. અગાઉથી મળેલ આવક ચૂકવવાનું બાકી. તમે સમજી ગયા છો? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નિયમ ભણીશું આપણે. નિયમ ચલો, હમણાં જ આપણે ચાલુ મિલકતનો નિયમ ભણી ગયા છીએ. ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે, ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખતા રહેજો, આપણે દાખલામાં તેનો ઉપયોગ કરવાનો છે અને કરીશું તો જ તમને દાખલો આવડશે. અહીંયા આપણે સમજી લઈએ ફરીથી નિયમ. ચાલુ દેવા વધે તો રોકડ વધે. ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, ચાલુ દેવા વધે તો રોકડ પ્લસ થાય, વધે તો વધે, વધે તો વધે. ચાલુ દેવા ઘટે તો રોકડ ઘટે. માઇનસ. તો આ બંને વચ્ચેનો સીધો સંબંધ છે વિદ્યાર્થી મિત્રો, સીધો સંબંધ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વધે તો વધે, ઘટે તો ઘટે. ચાલુ દેવામાં સીધો સંબંધ, સીધે સીધો, વધે તો વધે, ઘટે તો ઘટે. ચાલુ દેવું વધે તો રોકડ બી પ્લસ થાય, ચાલુ દેવું ઘટે, ઘટે ઘટે. વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો. તમે આ સમજી ગયા છો, દાખલામાં તકલીફ નહીં પડે. પાછું દાખલામાં પાછું આપણે આ દોહરાવવાનું છે અને દાખલામાં આવડશે. આ પોઈન્ટ આવડે તો દાખલામાં કોઈ જ તકલીફ પડતી નથી વિદ્યાર્થી મિત્રો. પણ આ સમજવું પડે તમારે. ચાલુ દેવું વધે તો રોકડ વધે, ચાલુ દેવું ઘટે તો રોકડ ઘટે છે વિદ્યાર્થી મિત્રો. તો સમજો વિદ્યાર્થી મિત્રો, જેને આ નિયમમાં ખબર પડે સીધો સંબંધ ધરાવે છે. એક એક્ઝામ્પલ સાથે પાછું અહીંયા સમજાવું તમને. અહીંયા 2000 આપણે 17 લઈએ, અહીંયા થોડા 2017, અહીંયા 2016. ચલો, અહીંયા લેણદાર અને દેવી ઊંડી. હમણાં આપણે દેવાદાર લખ્યા હતા વિદ્યાર્થી મિત્રો. ચલો, લેણદાર લખ્યા તો અહીંયા 9 લાખ લખીશું, અહીંયા 6 લાખ લખીએ, અહીંયા 8 લાખ લખીશું, તો અહીંયા 4 લાખ લખીએ, અહીંયા 3 લાખ લખીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાછું ચાલુ વર્ષ એ જ નિયમ લાગુ પડશે. લેણદાર દેવી ઊંડી શું કહેવાય? દેવું કે મિલકત? દેવું કે મિલકત? સાહેબ મિલકત ના, દેવું કહેવાય વિદ્યાર્થી મિત્રો. લેણદાર શું કહેવાય? દેવું. દેવી ઊંડી શું કહેવાય? દેવું. એ તો દેવાદાર, લેણી ઊંડી, આખર સ્ટોક આ બધું આવે તો સાહેબ મિલકત કહેવામાં આવે છે. પણ કઈ? ચાલુ મિલકત. તો અહીંયા પેલા ઓળખજો, ત્યાર પછી જવાબ નક્કી થશે કયા નિયમમાં જવું. ચાલુ દેવાન ચાલુ મિલકતનો નિયમ યાદ કરો. ચાલુ મિલકતમાં વેચ સંબંધ વધે, ચાલુ મિલકત વધી હોય તો રોકડ ઘટશે, ચાલુ મિલકત ઘટશે તો રોકડ વધશે. હવે અહીંયા સમજીએ આપણે લેણદાર શું કહેવાય? દેવું કહેવામાં આવે છે. અહીંયા ચાલુ વર્ષની રકમ 9 લાખ છે, સામે ગયા વર્ષની પાછલા વર્ષની રકમ છે 6 લાખ. તો કઈ રકમ વિદ્યાર્થી વધારે છે? બોલો તો ભાઈ, તમે બોલો. ઓકે, લેણદાર એટલે કે 2017 ની રકમ વધારે છે તો 9 લાખ વધુ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જોઈ શકો તમે 9 લાખ વધારે છે તો ચાલુ દેવું વધે, ચાલુ દેવું વધે છે અને સામે રોકડ પણ વધશે. તો 9 લાખમાં 6 લાખ બાદ એટલે કેટલા લાખ? 3 લાખ રૂપિયા વધે એટલે પ્લસમાં જશે. એ કઈ રીતે લખવું, ક્યાં લખવું એ હજી બતાવવાનું છે, પણ નિયમ યાદ હશે તો ઝડપી આવડી જશે વિદ્યાર્થી મિત્રો. જો લેણદાર વધ્યા છે એટલે દેવું વધ્યું, ચાલુ દેવું વધે છે તો રોકડ પણ વધશે. એના પછી દેવી ઊંડી અહીંયા કેટલી છે? 8 લાખ. સોરી, અહીંયા આપણે 10 લાખ લઈએ, 10 લાખ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે સમજણ પડે. ચલો, અહીંયા દેવી ઊંડી કેટલી છે? 8 લાખ. સામે કેટલા છે? 10 લાખ.
તો કઈ વસ્તુ એટલે કે કઈ વિગત વધારે છે, કયા વર્ષની વધારે છે? તો 2016 સાહેબ 10 લાખ રૂપિયા છે, જ્યારે 2017 ચાલુ વર્ષમાં 8 લાખ રૂપિયા. તો દેવું ઘટ્યું ને, દેવું ઘટ્યું 8 લાખ રૂપિયા છે. કેટલું ઘટ્યું? 2 લાખ. તો અહીંયા બીજો નિયમ લાગુ પડે, ચાલુ દેવું ઘટે, ચાલુ દેવું ઘટે તો રોકડ ઘટે, તો વધે તો વધે, ઘટે તો ઘટે. આવો નિયમ શેમાં આપવામાં આવ્યો છે? ચાલુ દેવામાં, ચાલુ દેવામાં, ચાલુ દેવામાં. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સ્ક્રીનશોટ પાડી લેજો, સમજજો. આ નિયમ તમને આવડી ગયો છે, અને નિયમ આવડ્યો હોય તો હવે પછી આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રકનું આપણે એક ફોર્મેટ બનાવીશું, અને ફોર્મેટ તમારે દોરવાનું છે, સમજવાનું છે, અને ત્યાર પછી આપણે દાખલો શરૂઆત કરીશું. પણ એ પછી ફોર્મેટ આવડ્યા પછી વિદ્યાર્થી મિત્રો, તો એક વખત સ્ક્રીનશોટ પાડી લેજો. અહીંયા સમજી લો, તમે પડી લીધો? ઓકે, સમજી ગયા? ચાલુ મિલકતનો કયો નિયમ? વેસ્ટ. ચાલુ મિલકતનો નિયમ વેસ્ટ, અને ચાલુ દેવાનો નિયમ સીધો સંબંધ છે. ચાલુ દેવાનો નિયમ સીધો છે. તો ચાલો હવે આપણે આ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક સમજીશું. એ પત્રક આવડે તો પાછું અહીંયા આપણે આગળ કામ ચાલશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શરૂઆત કરીશું આપણે. ચલો, અહીંયા કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્ર, આવું તમારે ટાઇટલ લખવું પડે. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક. હવે આપણે પત્રક બનાવીશું. વિગત છે, રકમ રૂપિયા, રકમ રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે બે ખાના બનાવવા પડશે. આપણે રોકાણ પ્રવૃત્તિનો દાખલો અને નાણાકીય પ્રવૃત્તિનો દાખલો ભણ્યા, તેમાં એક જ રકમ રૂપિયા આપણે બનાવતા હતા, વિગત રકમ રૂપિયા. આની અંદર બે ખાના બનાવવાના થશે, રકમ રૂપિયા, રકમ રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, જરા ફોર્મેટ ધ્યાનથી જોવાનું છે, સમજવાનું છે, અને પછી દાખલો ગણવાનો થશે. તો અહીંયા શ્રી ગણેશાય નમઃ, ધ્યાન આપજો. અહીંયા શરૂઆત કેવી રીતે થાય છે કે ભાઈ આવક વેરા પહેલાનો નફો, અથવા સમજો વિદ્યાર્થી મિત્રો, અથવા નફા નુકસાનની આખરની બાકી માઇનસ નફા નુકસાનની શરૂની બાકી, શરૂની બાકી. આ બે મેટર તમને ગમે તે બે મેટર આપી છે એટલે વિગત આપી. દાખલા આવક વેરા પહેલાનો નફો આપે તો તમારે અહીંયા રકમ લખવાની છે, ધ્યાનથી જોઈ શકો તમે. અને દાખલામાં 16મા દાખલામાં તમે 15મા દાખલામાં આપેલું છે આવક વેરા પહેલાનો નફો, તો આપણે રકમ અહીંયા ડાયરેક્ટ લખીશું, અહીંયા લખવાની છે. પણ અહીંયા નફા નુકસાન ખાતાની બે બાકીઓ આપી હોય. દાખલા તરીકે આપણે પાછું એક્ઝામ્પલ તરીકે અહીંયા સમજીએ, 2017 અને 2016. તો અહીંયા નફા નુકસાન ખાતું લખું છું, અહીંયા નફા નુકસાન ખાતાની બાકી. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 60,000 અને અહીંયા 40,000. ઓકે, તો અહીંયા જો મેં વાક્ય રચના લખી છે. જો આ બાબત આપી હોય તો આ લખવાની જરૂર નથી, ટૂંકમાં નફાથી શરૂઆત થાય. વિદ્યાર્થી મિત્રો, કામગીરી પ્રવૃત્તિનો પત્રક ચાલુ કરવું હોય તમારે તો નફાથી શરૂઆત કરવામાં આવે છે. તો દાખલામાં કઈ વિગતો આપવામાં આવી હોય તો તમારે કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે. જો દાખલામાં આવક વેરા પહેલાનો નફો સીધો આપી દીધો હોય તો અહીંયા રકમ લખજો. અને દાખલામાં આ મેટર આપ્યું હોય અથવા કંઈ લખ્યું છે મેં, અથવા નફા નુકસાન ખાતાની નફા નુકસાનની
આખાની બાકી નફા નુકસાનની, આખાની બાકી નફા નુકસાનની, સૌની બાકી આપી હોય તો અહીંયા જો નફા નુકસાન ખાતાની બાકી આપી છે તો 2017 એ આખાની બાકી કહેવાય, આખાની, અને આ 2016 એ શરૂની બાકી કહેવાય, શરૂની બાકી. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આખાની બાકી એટલે 17 એ આખાની બાકી, 16 એ આપણે પહેલું વર્ષ કહેવાય, આગળનું વર્ષ કહેવાય, ગયું વર્ષ કહેવાય એટલે શરૂઆતનું વર્ષ કહેવાય, અને 17 એ પાછલું વર્ષ કહેવાય એટલે કે આખાનું કહેવાય. તો માનો કે આખાની અહીંયા પહેલી આખાની આપણે તારીખ લખીએ 60,000, એમાં શરૂની બાકી કેટલી 40,000, આ બાદ કરવાનું, આ માઇનસ કરતા અહીંયા જે રકમ આવે એને ચાલુ વર્ષનો નફો કહેવાય, ચાલુ વર્ષનો નફો એ અહીંયા લખાયું. જોઈ શકો તમે એક્ઝામ્પલ સાથે મેં સમજાવ્યું, એક્ઝામ્પલ સાથે મેં સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. જોઈ શકો છો તમે આવકવેરા પહેલાનો નફો અથવા નફા નુકસાન ખાતાની બે બાકી આપેલી હોય, આખાની અને શરૂની. તો આખાની એટલે એ ચાલુ વર્ષની આખાની કહેવાય અને ગયા વર્ષની એ શરૂની કહેવાય. તો એ સમજીને તમારે મોટામાંથી નાની રકમ બાદ થાય, જે રકમ આવશે ચાલુ વર્ષનો નફો કહેવામાં આવે છે. આટલી બધી શરૂઆત થાય વિદ્યાર્થી મિત્રો. અહીંથી શરૂઆત થઈ, યાદ રાખજો નફાથી શરૂઆત થશે. કામગીરી પ્રવૃત્તિનો દાખલો ગણવો હોય તો તમારે ફોર્મેટ યાદ રાખવું પડશે નફાથી. કાં તો સાહેબ આવકવેરા પહેલાનો નફો આપ્યો હોય તો આ વિગત આપેલી હશે, ના આ વિગત આપવામાં આવશે નહીં, ડાયરેક્ટ તમારે નફો લખવો પડે. પણ જો આવકવેરા પહેલાનો નફો ન આપવામાં આવ્યો હોય અને આ વિગત ચાલુ થાય એવો દાખલા નંબર તમે 16 અને 17 તમે ચોપડીમાં જોઈ શકો છો કે 16 અને 17 દાખલાની શરૂઆત આપણે આ બે બાકીઓથી ચાલુ થાય છે. એ બાકી મેં લખી છે કે નફા નુકસાનની આખાની બાકી, નફા નુકસાન બાદ માઇનસ નફા નુકસાન ખાતાની શરૂની બાકી, આ બે બાદ થાય એટલે કે મોટામાંથી નાનું બાદ થશે. અહીંયા જે આવે રકમ એ ચાલુ વર્ષનો નફો મળી જશે. હવે સાહેબ શું કરવાનું છે? હવે ઉમેરો. હવે તમારે શબ્દ શું આવે? ઉમેરો. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઉમેરો. શું આવશે? ઉમેરામાં એક વાક્ય મીન્સ કે ટાઇટલ લખવાનું, બિન રોકડ ખર્ચ જોગવાઈ અને ફાળવણી. આ ટાઇટલ તમારે યાદ રાખવાનું છે. આના પછી નફો લખ્યા પછી, નફાનું જે કેલ્ક્યુલેશન કર્યા પછી, નફો લખ્યા પછી બીજું ઉમેરો આવે. તો ઉમેરામાં શું? બિન રોકડ ખર્ચ જોગવાઈ ને ફાળવણી. બિન રોકડ ખર્ચ જોગવાઈ ને ફાળવણી. બિન રોકડ એટલે જે ધંધાનો ખર્ચ નથી, જે ધંધાને અંદર જે ખર્ચ થતો નથી ને બિન રોકડ ખર્ચ કહેવામાં આવે છે. જે ધંધાને લગતો ખર્ચ નથી અને એવા ખર્ચા આપણે સામેલ કર્યા હોય, સમાવેશ કર્યો હોય તો એ ખર્ચને આપણે બાદ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો બિન રોકડ ખર્ચ જોગવાઈ અને ફાળવણી. ધ્યાન આપજો ઉમેરોમાં આની લીધે તમારે 7 લીટી છોડવાની વિદ્યાર્થી. કેટલી લીટી? 7 લીટી. કેટલી લીટી? 7 લીટી છોડવાની. 7 લીટી છોડવાની. ત્યાર પછી 7 લીટી છોડ્યા પછી, 7 લીટી છોડ્યા પછી દાખલામાં ગણીશું કે બિન રોકડ ખર્ચ કયા કયા, જોગવાઈ ફાળવણી. પેલા ફોર્મેટ જોઈ લો. નફાથી શરૂઆત થઈ, નફામાં નાનું ખાતા શરૂની આખાની બાકી આપી હોય તો આખાની બાકીમાંથી સૌની બાકી બાદ કરીને અહીંયા ચાલુ વર્ષનો નફો લખવાનો છે. અહીંયા મેં સમજાયું છે, આ રીતે સમજવાનું છે. ત્યાર પછી બાદ એટલે માઇનસ થાય. બિન કામગીરી આવકો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો, 7 લીટી છોડ્યા પછી તમારે ટાઇટલ કયું લખવાનું? પહેલા ફોર્મેટ ઉતારી દેવાનું વિદ્યાર્થી મિત્રો. પહેલા ફોર્મેટ લખી દેવાનું પછી દાખલો ગણવાનો, નહીં તો ખબર પડશે નહીં. પહેલો આવકવેરા પહેલા નફો લખ્યા પછી ઉમેરો, એના નીચે 7 લીટી છોડી દેજો. હું દાખલો ગણાવીશ, ટેન્શન રાખવાનું નથી. 7 લીટી છોડવાની. 7 લીટી છોડ્યા પછી બિન કામગીરી આવકો, આના નીચે 4 લીટી છોડવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, આના નીચે કેટલી લીટી છોડવાની? 4 લીટી છોડવાની. એના પછી અહીંયા તમારો દાખલો કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો આવશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આટલો પૂરો થશે દાખલો. આ આવ્યો કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. આપણે મેળવવાનું છે કામગીરી પ્રવૃત્તિમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક. તો આ ક્યારે ટાઇટલ આવે સાહેબ? અહીંયા ક્યારે કામગીરી પ્રવૃત્તિમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક લખાય? અહીંયા સુધી તમે જોઈ શકો કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો લાવ્યા પછી તમારે પાછો ઉમેરો અને બાદ આવે. ઉમેરો અને બાદ આવે છે વિદ્યાર્થી મિત્રો. તો હવે
હમણાં આપણે ચાલુ મિલકતને ચાલુ દેવાનો નિયમ મેં સમજાવેલો એ હવે અહીંયા પ્લસ થશે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીથી ફોર્મેટ તમે જોયું આવકવેરા પહેલાનો નફો અથવા નાનું ખાતાની આખાની બાકી નાનું ખાતા સૌની બાકી બાદબાકી કરતા ચાલુ વર્ષનો નફો આવી જશે. એમાં પછી ઉમેરો કરવાનો. ઉમેરામાં યાર કે બિન રોકડ ખર્ચ જોગવાઈ ફાળવણી એ લખ્યા પછી એટલે કે એની અંદર 7 લીટી છોડીને પછી બાદ થશે. બિન કામગીરી આવકો આવશે 4 લીટી. આવકો મળ્યું હોય બધું આવકો ગણવામાં આવશે. હું ઓળખ તો તમને શીખવાડીશ. એ 4 લીટી છોડવાની છે. પહેલા અહીંયા ફોર્મેટ શીખી લો, દાખલો તો આપવા આવડશે. અને એ આ આવકવેરા પહેલા નફાથી ચાલુ થાય તો એ જવાબમાં શું મળશે? કાયદેસર મૂડીમાં ફેરફાર પહેલાનો નફો આવશે વિદ્યાર્થી મિત્રો. એના પછી અહીંયા નફો આવી જાય, અહીંયા તમારો નફો જે પણ આવી જાય એની અંદર ઉમેરો થાય વિદ્યાર્થી મિત્રો. ઉમેરો શું થશે? ઉમેરો. હવે ઉમેરાની અંદર શું આવશે? જો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાનથી સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલુ મિલકત ઉમેરો છે. ચાલુ મિલકત ઘટે. ચલો ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે તો પ્લસ થાય. ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે. ચાલુ મિલકત ઘટે તો ઉમેરોમાં શું થશે? પ્લસ થશે. આના નીચે 3 લીટી છોડવાની છે. 3 લીટી કેટલી લીટી કા? 3 લીટી છોડવાની છે. ત્યાર પછી આ એક પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ આવશે ચાલુ મિલકતમાં. તો ચાલુ દેવાનો કયો પોઈન્ટ હતો કે રોકડ વધારે છે તો ચાલુ દેવું વધે. ચાલુ દેવું વધે તો રોકડ વધે. તો બીજો પોઈન્ટ ચાલુ દેવું વધે. ચાલુ દેવું વધે તો રોકડ વધવાની છે. તો ઉમેરામાં એક ચાલુ મિલકતનું વાક્ય કયું આવે? ચાલુ મિલકત ઘટે તો રોકડ વધારશે. અને દેવાનું કયું વાક્ય આવે? ચાલુ દેવું વધે તો રોકડ વધશે. તો રોકડ ઉમેરોનો મતલબ એવું થાય કે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલા નફા પછી ઉમેરો આવે વિદ્યાર્થી મિત્રો. કે જે રોકડ વધે એ બાબત એમાં પ્લસ થશે. તો રોકડ વધે કઈ બાબત? તો ચાલુ મિલકત ઘટી તો રોકડ વધી. ચાલુ દેવું વધ્યું તો રોકડ વધી. તો અહીંયા જોઈ શકો તમે આટલું લખ્યા પછી બાદ આવે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? બાદ. હવે બાદમાં શું કરવાનું છે? શેમાં વાક્ય? ચાલુ મિલકત વધે. ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે. ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે એટલે બાદ થઈ જાય, રોકડ ઘટે. અને છેલ્લું આવશે બીજું ચાલુ દેવું ઘટે તો રોકડ ઘટવાની છે વિદ્યાર્થી મિત્રો. તમે જો આ પોઈન્ટ નોંધ કરી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. અને છેલ્લે જ્યારે વાઇન્ડ અપ થાય, આ વાઇન્ડ અપ થશે જ્યારે દાખલો, ત્યારે આ ટાઇટલ જે અહીંયા લખ્યું છે એ સાબિત થશે કે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી? આ વાક્ય કહે સાબિત થાય કે દાખલામાં મિલકત દેવા આપેલા હોય તો જો વિદ્યાર્થી મિત્રો, જો મિલકતને દેવા ના આપ્યો તો અહીંયા દાખલો પૂરો થઈ જાય. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલા નફામાં સુધી દાખલો પૂરો થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો. જ્યારે દાખલો ગણીશું એટલે વધારે ખબર પડશે. તમારે શું કરવાનું? પહેલો નફો, પછી ઉમેરો. ઉમેરામાં શું લખવાનું? બિન રોકડ ખર્ચ જોગવાઈ ફાળવણી, નીચે 7 લીટી. ત્યાર પછી બાદ કરવાનું છે બિન કામગીરી આવકો, એના નીચે 4 લીટી છોડવાની છે. 4 લીટી છોડ્યા પછી આ વાક્ય લખવાનું કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. આ ફોર્મેટ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેજો. આ વિડીયોમાં હું ફોર્મેટ શીખવાડ્યું છે. હવે હું દાખલો શરૂઆત કરીશ, પણ જો આ ફોર્મેટ તૈયારી નહીં હોય તમારે તો દાખલામાં આગળ ખબર પડશે નહીં. તો દરેક વિદ્યાર્થીઓ આ ફોર્મેટનો એ પહેલા તો સ્ક્રીનશોટ લઈ લેજો, ઉતારી લેજો, ચોપડાની અંદર લખીને તૈયાર કરી દેજો. કોના પછી કયું વાક્ય આવશે હું લખાઈશ, ફોર્મેટ મરાઈશ અને પછી દાખલો ચાલુ કરીશ. જ્યારે આ ક્યારે આવે સાહેબ? ઉમેરોને બાદ કરે બધા દાખલામાં આવે ના? સમજો તમે, દાખલામાં ચાલુ મિલકતને ચાલુ દેવા આપેલા હોય ને તો જ આ આખું ફોર્મેટ આવશે. અને ચાલુ મિલકતને ચાલુ દેવાની કોઈ વિગત આપવામાં નહીં આવી હોય તો એ કાયદેસર મૂડીમાં ફેરફાર પહેલા નફો અહીંયા લખીને દાખલો પૂરો થઈ જશે. બાકીની જે વિગત અહીંયા પ્લસ માઇનસ થાય છે, સમજો વિદ્યાર્થી મિત્રો, બાકીની જે વિગત એક આવે છે એ હું જ્યારે દાખલો ચાલુ હોય ત્યારે હું સમજાવું ત્યારે વધારે ખબર પડશે. પણ આજે ફોર્મેટમાં ઉમેરો બાદ આવે છે. ઉમેરો બાદ રોકડ વધે કે ઘટે? તો રોકડ વધવામાં 2 પોઈન્ટ, એક મિલકતનો એક દેવાનો. તો મિલકતનો ચાલુ મિલકત
ઘટે તો રોકડ વધે, ચાલુ દેવામાં વધે તો રોકડ વધે. આ વધવાના પોઈન્ટ છે, આ ઘટવાના છે. જે બાદ એટલે રોકડ ઘટે છે. ચાલુ મિલકત વધે તો રોકડ બાદ થાય, ચાલુ દેવું ઘટે તો પણ રોકડ બાદ થશે. તો અહીંયા આપણે આજે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રકનો દાખલો ગણવા પહેલા આપણે જે બાબતો ભણ્યા એ તમારે યાદ રાખવાની છે. આ વિડીયો અચૂક બધા વિદ્યાર્થીઓને બતાવજો, તમે પણ ખાસ જોજો, પૂરેપૂરો વિડીયો જોજો અને જોયા પછી તૈયાર કરવાનો છે, તો જ તમને આખા દાખલામાં ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઇબ જેને કર્યું છે એને ફરી કરવાનું નથી, પણ તમારા વિદ્યાર્થીઓને શેર કર્યા પછી એમને બધાને કહેવાનું છે કે ભાઈ સબસ્ક્રાઇબ કરો ચેનલને, તો વધારે બધા વિડીયો તમારા જોડે વધુ પહોંચે અને સારા સારા વિડીયો અમે અપલોડ કરવાના છીએ. તો આટલા સુધી આપણે આ સેશનને વિરામ આપીએ છીએ. જય હિન્દ.